જય વસરાજભાઈ. મિત્રો, આજ આપણે એક એવી વાત કરીશું કે આપણે જેનામાં શ્રદ્ધા રાખીએ છીએ, સોલંકી કુલમાં જન્મેલ વીર વસરાજ, કે એનો એક નાનો એવો પરચો છે. મેર સમાજનું ગામ છે છત્રાવા ગામ, ઘેડ વિસ્તારની અંદર. આ ઘેડ વિસ્તારની અંદર આવેલ છત્રાવા ગામની અંદર વાછરા દાદાની પૂજા થાય છે. ખૂબ શ્રદ્ધા છે અને એના વિશે આપણે થોડીક જાણકારી અહીંયા મેળવીએ કે જામનગરની બાજુમાં પડાણા ગામ, અને પડાણા ગામની અંદર વાછા હતા કરીને એક ગઢવી, એ વાછરા દાદાની પૂજા કરે. અને વાછા હતાને કોઈ સંતાન નહીં, એટલે વાછા હતા એ વાછરા દાદાને કીધું કે દાદા, મારી ઘરે જો કોઈ સંતાન અવતરે તો તમારી કૃપા અને તમારી મહેરબાની. એટલે દાદાની કૃપા થઈને એની ઘરે દીકરીનો જન્મ થયો. વાછરા દાદાએ આપેલી, એટલે વાછા હતાએ એ દીકરીનું નામ વાછલબાઈ રાખ્યું. ચારણની દીકરી ધીરે ધીરે મોટી થઈ. વાછરા દાદામાં ખૂબ શ્રદ્ધા, એટલે એની જાન છત્રાવા ગામથી જાય છે વાછલાઈની. જાન 8 દિવસ રોકાય, અને જ્યારે જાનને વળાવવાનું ટાણું થાય ત્યારે આ વાછા હતા દીકરીને જઈને પૂછે કે બેટા, આ બધું તારું છે, મારું તો અહીંયા કંઈ છે નહીં, તારે આમાંથી હું જોતું, જે જોતું હોય એ લઈ લે. એટલે દીકરી એના બાપાને કહે, વાછા હતાને, કે બાપા, મેં આજ દિવસ સુધી વાછરા દાદાની પૂજા કરી, ભક્તિ કરી, અહીંથી મારે બીજું કંઈ તો લઈ જવા જેવું નથી, પણ મને મારા કરિયાવરમાં વાછરો દાડો આપો. એ નાદાન દીકરી, એને ખબર નહીં કે હું માગું છું મારા બાપુજી પાસેથી. એટલે વાછા હતા દીકરીને સમજાવે કે બેટા, વાછરો દાડો એવું તો નથી કે એને ગાડામાં ભરીને લઈ જવાય. બહુ કાકલુદી કરીને સમજાવે, પણ દીકરી નથી સમજતી. દીકરી કહે છે કે નહીં, તો હું સવારે ગાડામાં નહીં બેહું. બાપુજીને, એના બાપાને, વાછા હતા ગઢવીને થોડીક ઉપાધિ થાય. રાત પડે, બધા હુઈ જાય, એટલે વાછલ આઈને વાછરા દાદા સપને આવે કે બેટા, તારી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા પ્રમાણે તું સવારે મારી દીકરી જાનમાં બેહી જા. હું આજથી 7મે દિવસે સતરાવા આવી. એટલે વાછલાઈ ઊભા થઈ જાય ને દાદાને આજીજી કરે કે હે ભગવાન, હે દેવતા, આ તો સપનું છે, આ સપનાનો કોઈ ભરોસો નહીં, એટલે મને પ્રમાણ આપો. એટલે વાછરા દાદા એમ કહે કે ઉઠીને તમે નેવે જોવો, એટલે નેવે ખોડું અને નારિયેળ હશે એટલે માનવું કે નહીં, વાછરા દાદા 7મે દિવસે આવશે. દીકરી બહાર નીકળે, જઈને જોવે તો ખોડું ને નારિયેળ હોય, એટલે એને ભરોસો આવે. આ દીકરી જાનમાં બેહી જાય, અહીંયા છત્રાવા આવે. એટલે અમુક વાત જે છે વાયુ વેગે બહુ વધારે ફેલાતી હોય, એટલે આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ એટલા વિસ્તારમાં, ઘેડ વિસ્તારમાં, કે છત્રાવા ગામની અંદર 7મે દિવસે વાછરા દાદા આવે. અને આ સંસારનો નિયમ છે, ઘણા શ્રદ્ધાળુ હોય, ઘણા અનશ્રદ્ધાળુ હોય. એટલે બધા ઝીણી ઝીણી ખુશખુશ કરવા માંડ્યા. એનો જ્યારે સમય આવ્યો, 7મો દિવસ થયો, એટલે અનશ્રદ્ધાળુઓ ઠેકડી કરવા માટે અને શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ત્યાં ભેગા થયા. એટલે જે આપ્યો તો એ સમયે આકાશમાંથી સફેદ ઘોડો આવે છે વાછરા દાદાનો, અને આ વાછલબાઈ ચારણની દીકરી એને હથોહથ દુખણા લે છે. અને એ ઘોડો ત્યાં હમાય છે જ્યાં આજે મંદિર છે. અને આ મંદિરે આજે એ મંદિરની અંદર આ નારિયેળ અને જે કોળું રાખ્યું છે, આ જે ફળું હોય છે એની અને નારિયેળની આ પહેલું મંદિર છે કે જ્યાં પૂજા થાય છે. અને આ મંદિરે 45 વર્ષ પહેલા માં સોનબાઈમાં મઢડાવાળા, કે એની વાછલબાઈની મૂર્તિની સ્થાપના કરેલી. અને આ મંદિરે પેઢી દર પેઢી જે મોટા દીકરાની વહુ હોય
એ વાછરા દાદાની પૂજા કરતા, એની પ્રાર્થના કરતા. પણ વાછરા દાદાની રજા લઈ અને હવે મોટો દીકરો પૂજા કરે. અત્યારે 18મી પેઢી છે, હાલ રણજીત આતા કરીને ભુવા આતા છે ત્યાં, અને એ વાછરા દાદાની પૂજા કરે. બહુ શ્રદ્ધાનું સ્થાન છે. મિત્રો, ક્યારેક છત્રાવા જાઓ તો વાછરા દાદાના દર્શન કરજો, કારણ કે આના દર્શન કરવાથી તમારું જીવન ધન્ય થઈ જાય છે. છત્રાવા ગામ એટલે ખૂટી મેરનું ગામ. હવે આપણે છત્રાવાના ખૂટી મેર વિશે વાત કરીએ કે છત્રાવાની અંદર એક સુંદરબાઈ નામના ચારણના દીકરી રહેતા. બહુ માતાજી એટલે એ જગજગારા કરતી જગદંબા રૂપનો અવતાર, અને નાનપણમાં એના લગ્ન થઈ ગયેલા. એના ઘરે સંતાનો, અને સંતાનો જ્યારે નાના હતા ત્યારે એના પતિનું મૃત્યુ થયું. એટલે સુંદરબાઈ